મારા આજે કઈ લાંબા ભાષણો નથી કરવા, ટૂંકમાં જ મેં વિક્રમભાઈ કહ્યું એમને મોડું થાય ત્યારે આટલી મોટી એકતા જે થઈ છે અહીં ઉપસ્થિત આ તમામ આગેવાનોને હું વંદન કરું છું. જ્ઞાનીબેન, બળદેવજી, નટુજી, સુખાજી, ભગાજી આભાર વિધિ કરો. ભગાજી માફ કરજો, તમે આગેવાન છો અમારા અને અમારા મોભી છો, તમે અમારું માન છો, તમે અમારી તાકાત છો. એટલે આ પ્રસંગની આભાર વિધિ ભગાજી કરવાના હું ને દશરથજીને, રામાજીને હું અભિનંદન આપું. એકવાર જોરદાર તાળીઓ પાડો કે આ બંને એ પણ અહીંયા ખૂબ આ ભગાજી માટે તાળી પાડો, આ બધા માટે તાળી પાડો અને તમામ આગેવાનો માટે તાળી પાડો. અહીંયા સુકાજી, નટુજી, બળદેવજી, જ્ઞાનીબેન, વિક્રમભાઈ, રામભાઈ, અમારા જગતસિંહ, ભરતભાઈ બેઠા છે, મનોજભાઈ બેઠા છે, ભરતજી બેઠા છે, કેટલા બધા આગેવાનો બેઠા છે. આ બધા આગેવાનો સમાજની ચિંતા કરવા માટે આવ્યા છે. ત્યારે મારી બે હાથ જોડીને બહુ લાંબી વાત નહીં કરતો, એ કરો, સમાજની ચિંતા કરો. અને અમને ડેરીની વાત કરી, એમણે જયારે મહેસાણા ડેરીની વાત કરી, માફ કરશો, તમે ડેરીના અંદર તો હોવ છો પણ તમે મત આપવાનો અધિકાર પણ નથી ભોગવી શકતા. તો તમારો મત આપવાનો તો જાઓ, તમે વહીવટ તમે કરતા, તમે ઠરાવ બીજાનો કરી દો, જાઓ તમે આપી આવજો વોટ. તમને તમારા મતની કિંમત નથી, તમારા મતની કિંમત કરવી પડે. હમણાં પેલું સરનું એટલે મતદાર યાદી સુધારણાનું કામ ચાલે છે. આમાં મતદાર યાદી સુધારણામાં કેટલા લોકોએ પોતાનું નામ નક્કી કરી લીધું? કોને ફોર્મ ભરી પાછું આપ્યું? કેટલાએ ફોર્મ ભરી પાછું આપ્યું મતદાર યાદી સુધારણામાં? હાથ ઊંચો કરો. ના આપ્યું હોય, જો તમારી જોડે આપણા બાપ દાદાનો આભાર માનો કે બાપ દાદાએ તમને જમીન આપી, જમીન ના આપી તો કઈ નતું. અને જમીન પછી બીજું આપણાને મળ્યું છે માથા. જો તમારા માથાઓની તાકાત તમે નહીં રાખો ને તો પછી આવનારા સમયમાં તમારું અસ્તિત્વ ખતમ થઈ જશે. આ મતદાર યાદી સુધારણાનું જે ચાલે છે એમાં 2002 પહેલા જે લોકો હોય એમને ફક્ત મા બાપ અંદર હોય એ સુનિશ્ચિત કરીને એનો દાખલો આપવાનો છે. ડોક્યુમેન્ટોમાં કઈ છે? 13 પ્રકારના ડોક્યુમેન્ટ છે. એ 13 પ્રકારના ડોક્યુમેન્ટ તમે ખાલી ઝેરોક્ષ કરીને જોડી દેશો તો તમારા મતદાનમાં તમારું નામ સુનિશ્ચિત થશે. અને કોઈ પણ એક આપવાનું, એટલે 13 લખેલા છે અને તમને ફોર્મ આપ્યું છે, BLO નો નંબર છે અંદર. તમારા તમામ લોકોના નામ અંદર નાખો અને તમારા નામો નહીં નાખો તો આવનારા સમયમાં પંચાયતનો સભ્ય જીતી નહીં શકો. અને પછી તમને કોઈ પૂછવાય નહીં આવે. આજે પૂછે છે ને તો આ જથ્થામાં બેઠો છે ને એટલે કોઈ પૂછવાય આવે છે, બાકી તો કાલ પૂછવાય નહીં આવે. એટલે મતદાર યાદી સુધારણામાં 9 તારીખ છેલ્લી છે, એ પહેલા તમારા બધાના મતદાર યાદીમાં નામ સુનિશ્ચિત કરો. સમાજની એકતા જાળવી રાખો, નહીતર પત્યા હવે હું તો